સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત બાબુ પટેલની ધરપકડ કરાઈ છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સાથે જ નિલેશ ગાંધી ઉપર અગાઉ પણ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે. નકલી આરસી બુક બનાવવાની જાણ નિલેશને અગાઉ જ હતી, તેમજ આરોપીની સાથે મળી આરસી બુક તેણે બનાવી હતી. હાલ બંને આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ અંગે વિગતે વાત કરવામાં આવે તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટ માસમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા નકલી આરસી બુક બનાવવાના મસમોટા કૌભાંડમાં વધુ બે આરટીઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક આરોપી અગાઉ અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના ગુનામાં ઝડપાયો છે, જ્યારે અનેક આરોપી અગાઉ પકડાયેલા આરોપીનો સગોત ભાઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5000 પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલી સર્જન વાટિકા સોસાયટીમાંથી નકલી આરસી બુક બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે અહીંથી 370 જેટલી આરસી બુક, કોમ્પ્યુટર અને સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિત 92000થી વધુની મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તે સમયે આરોપી અંકિત નરેશ બગાસિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ, સૌજી મોહનભાઈ ડાભી, અશોક ઉર્ફે બાલો ગોરધન કાછડિયા અને સતીશ એલૈયાની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં અને આરોપીની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા અને અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના ગુનામાં ઝડપાઈ ચૂકેલા નિમેશ બિપિનચંદ્ર ગાંધીની ગોપીપુરા ખાતેથી ધરપકડ કરી હતી. જે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે સુરત આરટીઓ કચેરીમાંથી સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક આરોપી અંકિત વઘાસિયાને આપી હતી, જે બાદ નકલી આરસી બુક પ્રિન્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપી નિમેશ ગાંધી પોતે પણ અંકિત વઘાસિયા પાસે નકલી આરસી બુક બનાવતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી નિમેશ ગાંધી વિરુદ્ધ વર્ષ 2022માં અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે વર્ષ 2020માં અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ગુનામાં પણ આરોપી ઝડપાયો છે. આરોપી નિમેશ ગાંધી છેલ્લા 4 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. આરોપી અગાઉથી જ અંકિત વઘાસિયાના સંપર્કમાં હતો. આરોપી પોતાની પાસે આવતા કામમાંથી જૂની આરસી બુક કાઢી આરોપી અંકિત વઘાસિયાને આપતો હતો, જે બાદ અંકિત વઘાસિયા પાસે નકલી આરસી બુક બનાવતો હતો, જેમાં 2 વ્હીલરની નકલી આરસીનું બનાવવા પેટે 1500 અને 4 વ્હીલની નકલી આરસી બુક બનાવવાના 3000 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે. જેના બે આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા. જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે. જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ. આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે. જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો, જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે. બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચરેલો છે. બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે.